વેલકમ બેક. અને આજે આપણે એક ઇન્ટરેક્ટિવ સેશન્સ રાખીએ છીએ જેમાં આપણે નવા જે ક્લાસ 1-2 જીપીએસસી જનરલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ દ્વારા જે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે એક્ઝામ માટેના એને જરાક સમજવાનો પ્રયાસ કરશું. પહેલા આપણે એક થરો રીડિંગ કરીશું અને પછી એના મિનિંગ પર ડિસ્કશન કરીશું. પોસિબલી જો વધારે જરૂર હશે તો આપણે નેક્સ્ટ એક ફર્ધર સેશન પણ લઈશું કે એનાથી તૈયારીમાં આપણે શું ચેન્જ કરવો જોઈએ. રાઈટ. આજનો આપણો ગોલ હશે કે આજે આપણે પહેલા આખું જે નવા નિયમો છે પરીક્ષાના એને જરાક ધ્યાનથી સમજીએ. ચલો, સો લેટ્સ ગો ફોર ધી ફર્સ્ટ પાર્ટ. આવું એક ગેઝેટ કહીએ જેને ગુજરાત ગવર્મેન્ટનું, જેની અંદર દરેક ગેઝેટેડ અધિકારી એટલે કે તમે જ્યારે ક્લાસ 1-2 બનશો તો તમારું પણ પોસ્ટિંગ આ ગેઝેટ થ્રુ જ આવશે. બરાબર. દેટ વિલ બી અ વન વેરી ગુડ થિંગ. ચલો, સો રૂલ્સ એન્ડ ઓર્ડર. બરાબર, ગુજરાત સરકારને પાવર મળેલો છે, એની અંતર્ગત ગુજરાત સરકાર રૂલ્સ બનાવે છે. કયા ડિપાર્ટમેન્ટે રૂલ બનાવ્યા છે? જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, જીએડી જેને કહીએ છીએ. બરાબર. અને એણે જે પાવર મળ્યા છે આર્ટિકલ 309 પ્રમાણે. જો અહીંયા તમારું પોલિટીનું પણ અન્ડરસ્ટેન્ડિંગ એક તમારું બિલ્ડ થવું જોઈએ. રાઈટ, કે કોઈ પણ નો સોર્સ બતાવવો પડે કે તમે કયા પાવરના આધારે કયા નિયમો બનાવ્યા છે. આ રાજ્ય સરકારને પાવર છે અને એ પ્રમાણે આર્ટિકલ 309 ના એકોર્ડન્સમાં રૂલ બનાવવામાં આવ્યા છે. ચલો, રૂલ્સ ની અંદર શું છે તો કે ભાઈ જીએએસ જેને આપણે કહીએ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસ 1-2 એન્ડ ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ, that is combined competitive exam rules 2025. ઇન શોર્ટ, જેને આપણે ગુજરાતમાં લેવાતી ક્લાસ 1-2 ની એક્ઝામ કહીએ એના નિયમો છે. બરાબર. કઈ તારીખથી અમલમાં આવી ગયા? ફ્રોમ ધ ડેટ ઓફ ધેર પબ્લિકેશન ઇન ધ ગેઝેટ. ડેટ કઈ છે? 3rd માર્ચ. મતલબ આના પછી હવે જે પણ નવું નોટિફિકેશન આવશે, મતલબ કે જેની એક્ઝામ આપણા કમિશનર સાહેબે, બરાબર, ચેરમેન સાહેબે કઈ તારીખે કીધી છે? 20/4/25. તો એ માટે આ નિયમો લાગુ પડી જશે. ઠીક છે. ચલો, they shall apply to the person who are eligible to be appointed to the specified post under schedule 1. schedule 1 આનું આપ્યું હશે, હમણાં આપણે જોઈશું. ઠીક છે. ચલો, અલગ અલગ ડેફિનેશન્સ આપી છે. જેમ કે દરેક આવું રૂલ્સ આવે તો એની અંદર દરેકનો મિનિંગ હોય. કમિશનનો મિનિંગ શું, એક્ઝામિનેશનનો મિનિંગ શું, ગવર્મેન્ટ પ્રિસ્ક્રાઇબ્ડ એટલે કે ફર્ધર કમિશન નવા નિયમો જ્યારે બહાર પાડે ને ફર્ધર સબસિક્વન્ટલી, તો એના માટે એક પ્રિસ્ક્રાઇબ્ડ રાખીએ છીએ આપણે. શેડ્યુલ એટલે કે આની અંદર જે પાછળ અપેન્ડ કરેલા છે એ શેડ્યુલ, અને શેડ્યુલ પોસ્ટ એટલે શેડ્યુલ 1 ની અંદર હશે. ચલો, શેડ્યુલ 1 ની અંદર પોસ્ટ આપેલી જ છે. જુઓ, આટલી આટલી પોસ્ટ છે. બરાબર, કે પોસ્ટ અંડર ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ એટલે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર એસેન્શિયલી તમારી અહીંયા આવી જશે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોહિબિશન ઓફ એક્સરસાઇઝ, ડેપ્યુટી ડીએસપી, ડીવાયએસપી, આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ. મારી પોસ્ટ એટલે આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, ડેવલપિંગ ક્લાસ વેલફેર એનો ડેપ્યુટી ડાયરેક્ટર અને શેડ્યુલ કાસ્ટના ડેપ્યુટી ડાયરેક્ટર. ઠીક છે. એન્ડ અધરવાઇઝ મામલતદારથી ચાલુ કરીને એસટીઓ થી ચાલુ કરીને ઘણી બધી પોસ્ટ છે જેને આ બધું જ લાગુ પડશે. ઠીક છે. તો લિસ્ટ તમે ડિટેલમાં જોઈ લેજો નોટિફિકેશનની અંદર. પાછા આવીએ, કારણ કે સમજવાનું આ છે. બરાબર. જનરલી સિલેક્શન કેવી રીતે કરવામાં આવે છે તો કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ દ્વારા. બરાબર. કોણ ઓર્ગેનાઇઝ કરશે? કમિશન. ચલો, મોડ ઓફ એક્ઝામ. મોડ ઓફ એક્ઝામ બે સ્ટેજમાં હશે. એક હશે પ્રિલિમ, જે ઓબ્જેક્ટિવ છે અને જેમાંથી મેઇન્સ માટેના કેન્ડિડેટ સિલેક્ટ કરવામાં આવશે. બીજી છે મેઇન્સ, કે જેમાં રિટન અને પર્સનાલિટી ટેસ્ટ. તો ઇન અ વે જે સિલેક્શન છે આનાથી થશે. ધીસ ઇઝ ફોર સિલેક્શન એન્ડ ધીસ ઇઝ ફોર એલિમિનેશન. તમે કહેશો બંનેમાં એલિમિનેટ થવાય છે. કરેક્ટ. પણ એસેન્શિયલી આનો હેતુ છે કે બાકીના લોકોને ફિલ્ટર આઉટ કરવા. આનો હેતુ છે કે હવે આમાંથી કયા લોકોને આઈડેન્ટિફાઈ કરવા. ધેન the preliminary exam and the main exam shall be held in a manner specified in the schedule 2. મોડ ઓફ એક્ઝામ આપણે પછી જોઈ લઈશું. બરાબર. સિલેબસની વાત કરીએ. બરાબર. તો કમિશન ડિટરમાઇન કરશે કે ભાઈ દરેક પેપરનો સિલેબસ શું હશે અને એને કમિશન દ્વારા નોટિફાઈ કરવામાં આવશે. મતલબ મે બી આની અંદર હજી ચેન્જીસ આવી શકે. યસ, કારણ કે સિલેબસ એક્ઝેક્ટલી હજી નવો આવશે. ઠીક છે. મીડિયમ ઓફ એક્ઝામ
જનરલી ગુજરાતીમાં હશે અને ઇંગ્લિશમાં હશે, બરાબર, ફોર સેક્શન 2 એન્ડ સેક્શન 3 અંડર શિડ્યુલ 2. બરાબર, સેક્શન 2 અને 3માં ગુજરાતી અને ઇંગ્લિશમાં હશે. બરાબર. ધ મીડિયમ ઓફ એક્ઝામિનેશન ફોર પેપર 1 ઓફ સેક્શન 3 એન્ડ અંડર શિડ્યુલ 2 શેલ બી ગુજરાતી એન્ડ પેપર જે ગુજરાતીનું પેપર છે એના માટે ગુજરાતી ભાષા રહેશે, ઇંગ્લિશના પેપર માટે ઇંગ્લિશ ભાષા રહેશે. જગ્યા ક્યાં લેવાશે? આ એકવાર રૂલ્સ વાંચી જોઉં છું, પછી આપણે એનું મિનિંગ બાજુ જઈએ છીએ. પ્લેસ ઓફ એક્ઝામિનેશન ક્યાં લેવાશે? જે મેઇન્સ એક્ઝામ છે, બરાબર, કમિશન ડિટરમાઇન કરશે ડેટ્સ ને એની, પણ પર્સનાલિટી ટેસ્ટ જે અત્યારે પણ થાય છે ગાંધીનગરમાં, પ્રોબેબલી જીપીએસસી ભવનમાં જેમ લેવાય છે એ રીતે લેવામાં આવશે. કેન્ડિડેટ પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ પોતાના ખર્ચે, પોતાના ટાઈમે અને પોતાની રીતે એટેન્ડ કરવાની રહેશે. એપ્લિકેશનની પ્રોસેસ આપણને ખબર છે, આની ડિટેલમાં આપણે જતા નથી. એમાં કોઈ વિડ્રોલ પ્રોસેસ હોતી નથી. ઓર્ડર ઓફ પ્રેફરન્સ, તમે જ્યારે પર્સનાલિટી ટેસ્ટ માટે આવો, એટ ધ ટાઈમ ઓફ પર્સનાલિટી ટેસ્ટ, ત્યારે તમારે ચોઇસ આપવાની રહેશે. એ બધી વસ્તુઓમાં આપણે જતા નથી. એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ બહુ સિમ્પલ છે. તમે બધા અત્યારે તો ભારતના નાગરિક છો જ, બરાબર. સો વી આર ટોકિંગ અબાઉટ યુ, કે જે લોકો ભારતના નાગરિક છે એના માટે આ લાગુ પડે છે, પણ અધરવાઇઝ આટલા કન્ટ્રીના લોકો પણ એને આપી શકે છે, પ્રોવાઇડેડ એનું એલિજિબિલિટી સર્ટિફિકેટ એમના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે. ચલો ફર્ધર, તમને કોઈ પણ પ્લુરલ મેરેજના ગ્રાઉન્ડ પર તમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવે, બરાબર, કે ભાઈ બે જણ જોડે કોઈ મેરેજ કર્યા હોય, મતલબ આ ઇથિકલ એસ્પેક્ટ છે કે જેને આપણે એક્સેપ્ટ કરતા નથી, બરાબર. ચાલો, સો એને અલગ અલગ ક્રાઇટેરિયા આપી દીધા છે, બરાબર, કે એ ક્રાઇટેરિયાને તમે વાયોલેટ કરશો તો તમને મળશે નહીં. એજ લિમિટ 20 થી નાના નહીં, મતલબ ગ્રેટર દેન 20, અને ઇટ વિલ ગો, મતલબ x ઇઝ ગ્રેટર દેન 20 અને x ઇઝ ગ્રેટર દેન 20 એન્ડ લેસ દેન 35, બરાબર. પણ વધારે ડિટેલ તમારી એડવર્ટાઇઝમેન્ટમાં આપવામાં આવશે. એજ રિલેક્સેશન આપણને ખબર છે, 5 વર્ષ આપવામાં આવે છે કેટેગરી વાઇઝ અને ફિમેલને. ઠીક છે. કેન્ડિડેટ પોઝેસિંગ ધી રિક્વિઝિટ એજ્યુકેશનલ નોલેજ, બરાબર, જનરલી એટલીસ્ટ ગ્રેજ્યુએશન લેવલની એક્ઝામમાં અપિયર થયેલા હોવા જોઈએ, બરાબર. એ બધું હમણાં આપણને પાછળ એક્ઝેક્ટ નિયમોમાં જોવા મળશે, બરાબર. મતલબ કોને લાગુ પડશે, કોને નહીં પડી શકે, એ બધું આવે છે. કમિશનનું ડિસિઝન ફાઇનલ હશે, એક્ઝામમાં રિસ્ટ્રિક્શન હશે, બરાબર. બધા જ ક્વેશ્ચનને પોતાના હેન્ડરાઇટિંગમાં લખવાના રહેશે, મતલબ કે ટાઈપ બાઈપ કરવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. ઠીક છે. અને કોઈ વસ્તુ કેરી નહીં કરવાની. અપિયરન્સીસ ટુ ધ મેઇન્સ, બરાબર, કે અમુક મિનિમમ માર્ક્સ, ક્વોલિફાઈંગ માર્ક્સ હશે. અહીંયા એક ચેન્જ છે, મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ જે ફિક્સ કરે કમિશન એટલા હોઈ શકે, આનો મતલબ અલગ છે, રાઈટ. આપણે અત્યાર સુધી જે સમજતા હતા એવું નથી. મેરિટ લિસ્ટ એક અલગ વસ્તુ છે, અને બીજી એક વસ્તુ કે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ, એ પણ એક અલગ વસ્તુ છે, બરાબર. સો મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ નો પ્રોવિઝન એન્ટર કરવામાં આવ્યું છે, બરાબર. અને એઝ ફિક્સ ટુ એડમિટેડ ટુ ધી મેઇન્સ એક્ઝામિનેશન, અને જેને આ મિનિમમ માર્ક્સ મળશે, બરાબર, એને પર્સનાલિટી ટેસ્ટ માટે મેઇન્સ એક્ઝામ પછી બોલાવવામાં આવશે. SC ST માટે રિલેક્સેશન આપ્યું હશે. લિસ્ટ ઓફ ઓર્ડર ઓફ મેરિટ, બરાબર, પોતાના જે એગ્રીગેટ માર્ક છે, બરાબર. પેપર 3 થી પેપર 7, મતલબ કે પેપર 1 અને 2 જે આપણે સાંભળ્યું છે એ હવે આપણા સિલેક્શન ક્રાઇટેરિયાનો પાર્ટ નથી. એ ખાલી એક ક્વોલિફાઈંગ અથવા તો એલિમિનેશન નો રોલ પ્લે કરશે. ઠીક છે. ચલો, સો અગેન મોરલેસ આ વસ્તુનું અહીંયા કયા સર્ટિફિકેટ કેમ છે એની બધી વાત છે. જો તમે પર્સનાલિટી ટેસ્ટમાં પાસ નહીં કરી શકો, ઓફકોર્સ, બરાબર, જો પ્રિલિમ પાસ થઈ પણ ફર્ધર પર્સનાલિટી ટેસ્ટ એટેન્ડ નથી કરતા, પ્રિલી પર્સનાલિટી ટેસ્ટ માટે પહોંચ્યા ખરા, મેઇન્સ ક્લિયર થઈ પણ અપિયર ન થયા, તો રિજેક્ટ. એવું નથી કે તમારા બહુ સારા મેઇન્સના માર્ક્સ હોય તો પર્સનાલિટી ટેસ્ટ વગર પણ તમારું સિલેક્શન થઈ જાય નહીં. રિઝલ્ટ ઓફકોર્સ નોર્મલ રીતે પે કરવામાં આવશે. રીચેકિંગના પ્રોવિઝન્સ છે, ગવર્મેન્ટને રિઝલ્ટ ફોરવર્ડ કરશે. આનાથી ખાલી તમને કોઈ રાઈટ મળી જતો નથી, એટલા માટે ઘણી વાર હું કહું છું કે જ્યાં સુધી ગેઝેટમાં નામ ના આવે ને ત્યાં સુધી ખુશ નહીં થવાનું, બરાબર.
એટલીસ્ટ પ્રોવિઝનલ નામ આવે પછી જ તમારે માનવાનું કે હવે આપણું સિલેક્શન થઈ ગયું છે. મેડિકલ એક્ઝામિનેશનની વાત છે. ફર્ધર એક મેડિકલ એક્ઝામ લેવા દે અને ડિસિપ્લિનરી એક્શન્સની વાત કરી છે. તો હવે આપણે બેઝિક વસ્તુઓ સમજી લીધી. હવે આપણે આવીએ એક્ઝામની પ્લાન ઓફ ધી એક્ઝામ, જેનું આપણો મેજર કન્સર્ન છે. બરાબર, બે પોર્શન, પ્રિલિમ્સ અને મેઇન્સ. પ્રિલિમ્સ ઓબ્જેક્ટિવ ટાઈપની, મેઇન્સ રિટન અને પર્સનાલિટી. ચલો, પ્રિલિમ છે, બરાબર. ધ પ્રિલિમ એક્ઝામિનેશન શેલ કન્સિસ્ટ ઓફ એન ઓબ્જેક્ટિવ ટાઈપ, બરાબર, એટલે કે એમસીક્યુ ટાઈપ એન્ડ કેરી a maximum of 200 marks as shown in section 2, બરાબર, ઓફ ધીસ શેડ્યુલ. આ સેક્શન 1 છે, સેક્શન 2 ની અંદર આની ડિટેલ આપણને મળી હશે. આ રહેજો છે, બે છે, પેપર 1, બરાબર, કે જેમાં જનરલ સ્ટડીઝ છે, 200 માર્ક છે અને 3 કલાક છે. ઠીક છે, ચલો. સો અત્યાર સુધી આઈ થિંક બે પેપરો હતા આપણા, બરાબર. નાવ શેલ કન્સિસ્ટ ઓફ વન પેપર, બે પેપર નથી. ઠીક છે, એક જ પેપર છે અને એના આપણે ગણવાના છે કેટલા, 200 માર્ક્સ. સો જે અત્યાર સુધી 400 માર્ક્સનું આવતું હતું એ પેટર્ન ચેન્જ થઈ છે, બરાબર. This is meant just a screening test only and the marks obtained in the prelim, બરાબર, પ્રિલિમ્સમાં જે પણ માર્ક છે એને તમારા ફાઇનલ ઓર્ડર ઓફ મેરિટ માટે ગણવામાં આવશે નહીં, બરાબર. અને કેટલા કેન્ડિડેટ લેવાના, તો શેલ બી અબાઉટ 15 ટાઈમ્સ, બરાબર. પહેલા પણ આ જ ક્રાઇટેરિયા હતું, ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થાય છે, પણ ઇટ વોઝ અર્લિયર એઝ વેલ. 15 ગણા લોકોને પ્રી લેવલે તમે ક્વોલિફાય કરશો કમ્પેર ટુ ધી પોસ્ટ. ઠીક છે, કેન્ડિડેટ હુ ઇઝ ડિક્લેર્ડ ક્વોલિફાઈડ, બરાબર, એને પ્રોવિઝનલી એલાઉ કરવામાં આવે છે મેઇન્સ એક્ઝામ માટે. કે પ્રોવાઇડેડ પ્રોવિઝનલી કેમ કે ભાઈ બીજા બધા ક્રાઇટેરિયા છે એ એની જોડે ફૂલફિલ થતા હોવા જોઈએ, બરાબર. ચલો, હવે આયા મેઇન્સ એક્ઝામ, અહીંયા મેઇન વસ્તુ છે. સો હવે આપણે સેક્શન 3 માં જઈશું અને પર્સનાલિટી ટેસ્ટ છે એ સેક્શન 4 માં આવશે, બરાબર, જ્યાં એને બંને વસ્તુઓને આપણે હમણાં સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા પ્રિલિમમાં જોઈ લઈએ. આપણે જોયું તો 200 માર્કનું એક જ પેપર છે, બરાબર. સિલેબસ જનરલ સ્ટડીનો હજી પબ્લિશ થયો નથી, મતલબ કરવામાં આવશે. લેવલ કેટલું રહેશે, the course and content of the syllabus paper shall be for degree level, એટલે ગ્રેજ્યુએશન લેવલનું પેપર ગણવું પડશે તમારે. ઠીક છે, મિનિમમ ગ્રેજ્યુએટ હો તો તમને કેવા ક્વેશ્ચન આવે એ ટાઈપના, સમજણ વાળા, ફેક્ટ વાળા નહીં. લેટર ઇન્ટરપ્રિટેશન હું કરું છું અત્યારે, હજી મારું કોઈ ફર્ધર ઇન્ટરપ્રિટેશન આપતો નથી. કેન્ડિડેટની બેન્ચમાર્ક ડિસેબિલિટીની વાત કરે છે, એને અગેન એક્સ્ટ્રા ટાઈમની 20 મિનિટ પર કલાક આપવામાં આવશે. નાવ કમ્સ ધી મેઇન પાર્ટ, બરાબર, કે મેઇન એક્ઝામિનેશન કેવી છે, એમાં શું ચેન્જ આવ્યો છે. સો એની અંદર 7 પેપર્સ જે પહેલા પણ હતા, બરાબર. પહેલા આપણે 6 પેપર હતા, એની જગ્યાએ હવે 7 પેપર થયા છે, બરાબર. અને સેક્શન 2, સેક્શન 3 ની અંદર એટલે કે મેઇન્સ વાળાની અંદર ગુજરાતી અને ઇંગ્લિશને ક્વોલિફાઈંગ કરી નાખવામાં આવી છે, બરાબર. અને બાકીના માર્ક્સ જે છે એ પેપર 3 થી પેપર 7, 250 માર્ક ઈચ, ટોટલ 1250 માર્કને મેરિટ માટે ગણવામાં આવશે. That means કે this is following the pattern of UPSC, of course without the inclusion of optional subject. તો અધરવાઇઝ તમે જુઓ તો આઈડેન્ટિકલ પેટર્ન હવે તમારી બનતી જાય છે, બરાબર. અને પહેલા જે 3 પેપર હતા જીપીએસસીમાં મેઇન્સના જનરલ સ્ટડીઝના, એ હવે 4 થઈ ગયા છે. મોર ઓર લેસ યુ વિલ ફાઇન્ડ ધ સિમિલારિટી between the UPSC and GPSC. Then આપણો જે પર્સનાલિટી ટેસ્ટ છે જે અત્યારે 100 માર્કનું છે એ હવે 150 માર્કનું થશે. અલ્ટિમેટલી અત્યારે જે 1000 માંથી મેરિટ બને છે એને બદલે 1400 માર્કમાંથી મેરિટ બનશે અને એમાંથી તમારા જે પણ સ્કોર છે એના બેઝ પર તમને સિલેક્શન બાજુ લઈ જવામાં આવશે. ઠીક છે, પછી ક્વોલિફાઈ ક્રાઇટેરિયા કરી અને તમને આગળ લઈ જવામાં આવશે. મોરલેસ તમે જુઓ તો ગુજરાતી અને ઇંગ્લિશ જેમાં 25% માર્ક લાવવાના કમ્પલસરી હશે. ધીસ ઇઝ એક્ઝેક્ટલી ઇફ યુ કેન સી તો યુપીએસસી ની પણ સેમ મેથડ છે, 300 માર્ક્સના એક્ઝામ લે છે. તમારી કોઈ પણ એક નેટિવ લેંગ્વેજ જેને તમે મધર લેંગ્વેજ કહો, મધર ટંગ કહો, અને અધરવાઇઝ જે મેન્ડેટરી એક છે ઇંગ્લિશ. એ અપાર્ટ ફ્રોમ ધેટ 5 પેપર સેમ મોર ઓર લેસ સેમ એઝ
યુપીએસસી. તો એક એલાઇનમેન્ટની અહીંયા તમને ઓવરઓલ એક સ્ટ્રેટેજી જોવા મળે છે. 250 માર્ક્સનું હશે, ફોલોડ બાય 4 જીએસ પેપર્સ, 3 કલાક, અને એક્ઝેક્ટ ફોર્મેટ ને બધું હજી રિલીઝ થયું નથી. સો પ્રોબ્લી આવશે, બટ મોરલેસ યુ કેન એક્સપેક્ટ સમથિંગ સિમિલર ઓન ધી યુપીએસસી લાઇન્સ. ચલો, ગુજરાતી પેપર કેટલા લેવલનું હશે? તો કે હાયર લેવલ ઓફ 12th સ્ટાન્ડર્ડ. 12મા ધોરણમાં જેટલું ગુજરાતી હોય એટલા લેવલનું પૂછવામાં આવશે. અને ઇંગ્લિશ પેપર છે તો એને પણ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે જીએસઈબી ની જે આપણી એક્ઝામ હોય છે 12માની, પણ એનું લોઅર લેવલ એટલે જે ગુજરાતી મીડિયમ વાળા જે ઇંગ્લિશનું પેપર આપે 12મામાં એ ડિફિકલ્ટી લેવલ સુધીનું પેપર હશે. ક્વોલિફાઈંગ માર્ક છે 25%. બરાબર, દરેક પેપરમાં. જો તમે આ નહીં આપો તો તમારા બાકીના પેપરમાં તમે 800 માર્ક પણ લઈ આવો 1250 માંથી, એનો કોઈ મતલબ નથી. બરાબર, સ્ટાન્ડર્ડ એન્ડ કોર્સ બરાબર કેટલો રહેવાશે? તો કે ભાઈ ડિગ્રી લેવલની એક્ઝામ જે હોય, બરાબર, જનરલ સ્ટડીઝનું લેવલ હંમેશા ડિગ્રી લેવલની એક્ઝામ એટલે ગ્રેજ્યુએશન લેવલનું હોય છે. સિલેબસ દરેક પેપરનો હવે અગેન થોડા ટાઈમમાં આવી જશે. ક્વેશ્ચન પેપર મેઇન્સ બરાબર જેમ કન્વેન્શનલ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે જે અત્યાર સુધી હતો, અને બેન્ચમાર્ક ડિસેબિલિટી વાળાને ટાઈમ આપવાની વાત છે. પર્સનાલિટી ટેસ્ટ 150 માર્કનો રહેશે. મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક એમાં કોઈ રહેશે નહીં. બરાબર, મેઇન્સમાં છે. ઠીક છે. એગ્રીગેટ માર્ક્સ ઓબ્ટેન્ડ બાય ધ કેન્ડિડેટ ઇન ધ મેઇન્સ એન્ડ પર્સનાલિટી ટેસ્ટ will be considered for their final ranking. બરાબર, અને તમે જુઓ તો ઓવરઓલ તમને અહીંયા મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ છે ફિક્સ કરવામાં આવ્યા છે. ધીસ ઇઝ અ વેરી કી પાર્ટ. આનો મતલબ શું થયો કે ભાઈ તમે પહેલેથી જ ડિક્લેર કરી દો કે જે વ્યક્તિ સે 1250 છે, બરાબર. હવે આપણે એનું થોડું ઇન્ટરપ્રિટેશન બાજુ જઈએ. બરાબર, સો લેટ્સ સ્ટાર્ટ બિગિનિંગ ઇન્ટરપ્રિટેશન. ચેન્જીસ કયા કયા છે મેજર? બરાબર, પહેલા ક્વોલિફાઈંગમાં 2 પેપર હતા, પેપર 1, 2, સામે એક જ પેપર થઈ ગયું છે. સિલેબસ ને બધું હવે આવશે, બટ મોરલેસ ઇટ વિલ બી મોરલેસ સિમિલર, આઈ થિંક સો. ધેન મેઇન્સની વાત કરો તો ગુજરાતી અને ઇંગ્લિશ જે અત્યાર સુધી આપણા માટે પેપર 1 અને 2 હતા, 150 માર્ક ઈચ, જેનું આપણે સ્કોરિંગમાં ગણતા હતા 900 માર્કમાં, એ હવે ખાલી ક્વોલિફાઈંગ થઈ ગયા છે with having only 25% weightage. મતલબ કે હવે તમારી ભાષા પરની પકડ તમને સિલેક્શન નહીં અપાવડાવે. હા, રિજેક્ટ નહીં થાવ એનું ધ્યાન રાખશે. ઠીક છે. ધેન there is an essay and 4 GS subject 1, 2, 3 અને 4. ઠીક છે. દરેક 250 માર્કનું ઈચ એટલે ટોટલ થયા 1250 માર્ક્સ. ઠીક છે. ફરક અહીંયા પડી ગયો સીધો, જે બાકીના 600 માર્ક્સ હતા 3 જીએસ અત્યાર સુધીના પ્લસ 1 એસએ ઇઝ નાઉ એકચ્યુઅલી બીકમિંગ ધી 1250. બરાબર, આ 600 ના 1250 થાય છે. અને જે આગળના 300 માર્ક્સ હતા જે ભાષા કહીએ, ભાષાનું હવે કોઈ મહત્વ સિલેક્શન માટે નથી રહ્યું, રિજેક્શન એટલે એલિમિનેશન માટે હજી પણ રહ્યું છે. ક્વોલિફાઈંગ માર્ક્સ છે. બીજો એક મતલબ જે મારે તમને સમજાવો તો એ છે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ. મતલબ પહેલેથી આવું નક્કી કરી છે કે ઓનરેબલ હાઈકોર્ટ દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે એ લોકો આ મેથડ ફોલો કરે જ છે રિગરિયસલી. સે આ લોકો નક્કી કરી દે કે મિનિમમ મેઇન્સમાં જેના 40%થી ઓછા માર્ક્સ છે એને અમે એલાઉ નહીં કરીએ. ધેટ મીન્સ 1250 ના જે પણ 40% થતા હોય, બરાબર, સો 500 માર્ક્સથી જેના પણ ઓછા હશે મે બી એને ડિક્લેર કરી શકાય કે ભાઈ અમારે તમને લેવા નથી. ધીસ જસ્ટ અ સજેસ્ટિવ, આઈ ડોન્ટ નો કે આ નંબર કયો આવી શકે. એને કોણ નક્કી કરશે? કમિશન નક્કી કરશે. પણ મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સનો મતલબ એ થયો કે ધારો કે એવું કહી દીધું કે ભાઈ 40%થી નીચે કોઈને નહીં લેવાના, પ્રોવાઇડેડ કેટેગરી વાઇઝ થોડું રિલેક્સેશન આવશે. પણ આનાથી એક બહુ ડિટેરન્ટ બનશે કે ઘણીવાર કેવું હોય છે, આપણે 10 સીટો હોય તો એની સામે અત્યારે મે બી અરાઉન્ડ 5 ગણા કે 6 ગણા લોકો પહોંચી જાય છે. એવું પણ બની શકે કે આ ક્રાઇટેરિયા સ્ટ્રિન્જન્ટ મૂકવામાં આવે તો મે બી 3 લોકો જ પહોંચે કે 2 લોકો જ પહોંચે. બરાબર, ઇટ કેન હેપન ડિપેન્ડ ઓન હાઉ હાઈ ધીસ ક્રાઇટેરિયા ઇઝ સેટ.
પણ એક બહુ સિમ્પલ સ્પષ્ટ વાત છે જે મને આ નોટિફિકેશનના બ્રીફ અન્ડરસ્ટેન્ડિંગ બ્રીફ રીડિંગ થી જણાય છે. પહેલી વસ્તુ કે હવે ફોકસ છે, ધીસ અગેન જસ્ટ માય ઇન્ટરપ્રિટેશન, આ મારી સમજણના આધારે હું માત્ર સજેશન આપું છું, મારા પ્રતિભાવો છે, આને કોઈ ડિટર્મિનિસ્ટિક સ્ટેટમેન્ટ તરીકે લેવા નહીં. પહેલું સજેશન, પહેલી એડવાઇસ. અને બીજું કે મારી લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે હું આનું અર્થઘટન કરું છું. બરાબર, લિમિટેડ ઇન અ સેન્સ કે ઓનરેબલ જીપીએસસી જે છે એમના પોતાના વિચારો હોઈ શકે. બરાબર, એમના વિચારોના આધારે જ એમણે આ સરસ નિયમો બનાવ્યા છે. હું ખાલી મારું એનું અર્થઘટન આપું છું, આનો કોઈ તમારે લીગલ મિનિંગ કાઢવો નહીં. ઠીક છે. સો પહેલી વસ્તુ આપણે સમજીએ કે મેજર ચેન્જ શું જોવા મળે છે. અત્યાર સુધી જે ફોકસ હતું, બરાબર, એમાં એવું હતું કે જે કોઈ વ્યક્તિ ક્લાસ 1-2 ની તૈયારી કરે છે અને જે વ્યક્તિ યુપીએસસી ની તૈયારી કરે છે એ બંને વચ્ચે એક ગેપ હતો કે ભાઈ શું કરવું ના કરવું. નાઉ ધીસ ગેપ ઇઝ ઓલમોસ્ટ બ્રીચ્ડ. બરાબર, કઈ રીતે ઓલમોસ્ટ લખ્યું? કારણ કે હજી ઓપ્શનલ નો કોન્સેપ્ટ આવ્યો નથી. આઈ હેવ ગિવન માય ફર્સ્ટ પેપર, જે 14ની એક્ઝામ મેં 2017માં આપી હતી. એક જ વખતે મેનેજમેન્ટ ઓપ્શન તરીકે એક્ઝામ આપેલી હતી. ધેટ મીન્સ ઓપ્શનલ સબ્જેક્ટ વોઝ અર્લિયર ધી પાર્ટ ઓફ જીપીએસસી ક્લાસ 1-2 સિલેક્શન પ્રોસેસ. પહેલા પણ હતું. ઠીક છે, એ હવે હજી સુધી તો લાવવામાં આવ્યું નથી. પણ તમે જુઓ તો એક એલાઇનમેન્ટ છે. મતલબ કે જે વ્યક્તિ પોતાનું એક લેવલ બનાવે છે, ક્લાસ 1 અધિકારી છે, અને આનું બહુ ડીપર મિનિંગ છે. તમે સમજો તો ક્લાસ 1 હોવું એ કોઈ સામાન્ય વાત નથી. તમારા ઉપર ઘણા બધા વિસ્તારનું, મે બી તમે ટેક્સેશનમાં છો, મે બી તમે જનરલ એડમિનિસ્ટ્રેશનમાં છો, મે બી તમે ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં છો, મે બી તમે કાસ્ટ ડેવલપમેન્ટ, સ્પેસિફિક કાસ્ટ ડેવલપમેન્ટમાં ડાયરેક્ટરેટને લગતી પોસ્ટમાં છો. તમારા પર બહુ સારો એવો આધાર રાખવામાં આવે છે. મતલબ કે તમારી જોડેથી એક લેવલ એક્સપેક્ટ કરવામાં આવે છે, અને આ લેવલ ક્લાસ 1 છે અહીંયા પણ. અને યુપીએસસી પણ જ્યારે ક્લાસ 1ની પોસ્ટિંગ આપતી હોય તો દરેકના ક્લાસ 1 વચ્ચે ઘણીવાર આપણને તફાવત જોવા મળે છે કે ભાઈ યુપીએસસી ના જો સેમ પર્સન જો યુપીએસસી ક્વોલિફાય કરીને આવે તો એને રિસ્પેક્ટ પણ વધારે મળે છે, અને એને ઓફકોર્સ બીજી રીતે પણ લોકો વધારે ગણે છે. પણ આ એક બહુ ઓનેસ્ટ અને સારો આઈટમ છે કે જ્યાં રેઝ કરવામાં આવી રહ્યું છે સ્ટાન્ડર્ડ્સ ઓફ વોટ ક્લાસ 1 એન્ડ 2 ઓફિસર્સ ઓફ સિલેક્શન ક્રાઇટેરિયા ઇમ્પ્રૂવ કરવામાં આવી રહ્યા છે. એક્સપેક્ટેશન એ છે કે વધુ સારા ઓફિસર્સને આપણે રિક્રુટમેન્ટ થ્રુ આપણે સિસ્ટમની અંદર લઈ શકીએ. બરાબર, હવે કેટલીક મિસકન્સેપ્શન્સ કે કેટલાક ફિયર્સ છે. તમારા પણ કોઈ ફિયર હોય તો તમે મને લખીને જણાવજો. બરાબર, આઈ થિંક કે ધીસ ઇઝ મેરિટોરિયસ, લેટ ધ બેસ્ટ પર્સન વિન. અને અહીંયાથી એક બ્રિજ બહુ ઈઝી થઈ જશે કે તમે ક્લાસ 1-2 ની તૈયારી કરો છો તો ડાયરેક્ટલી તમે યુપીએસસી ખાલી એક ઓપ્શનલ પ્રિપેર કરીને આપી શકશો. રાઈટ, અને એ હોવું જ જોઈએ. મારા ખ્યાલે એક બહુ વેલકમ સ્ટેપ છે. બરાબર, અને મેં હંમેશા કીધું છે કે ક્લાસ 3 ઇઝ વેરી ડિફરન્ટ. ક્લાસ 3 ની તૈયારી કરતો વ્યક્તિ જો ક્લાસ 1-2 પણ ઇક્વલ લેવલે કરે, થઈ જાય, વાંધો નથી. પણ આઈ થિંક ધ હોલ રિક્વાયરમેન્ટ માઇન્ડસેટ ઇઝ વેરી ડિફરન્ટ. બરાબર, તો મારા મિનિંગ પ્રમાણે આ એક વેલકમ સ્ટેપ છે, અને અહીંયાથી એ લેવલ જશે. ઘણી વાર આપણને ફિયર આવે છે કે ભાઈ પહેલા તો અમે લેંગ્વેજમાં વધારે સ્કોર કરીને પણ સિલેક્ટ થઈ જતા હતા અને લેંગ્વેજના માર્ક્સ સિલેક્શનમાં ગણાતા હતા, હવે નથી ગણાતા, તો આ તો અમારું નુકસાન ગયું. નુકસાન નથી ગયું. કેમ નુકસાન નથી ગયું? બધાને માટે સમાન છે. બરાબર, બધાને માટે સમાન ક્રાઇટેરિયા છે. બીજી વસ્તુ, તમારી ભાષા પરની પકડ એ વેલકમ તો છે. જ્યારે હું જોબમાં આવીને વાત કરું છું, તમને ભાષા આવડવી જોઈએ, મિનિમમ 25% જેટલી આવડતી હોય કે ત્યાં તમે કામ ચલાવી શકો. બાકીનું તમે પ્રેક્ટિસથી, અનુભવથી શીખી જશો. પણ દેટ ડઝન્ટ મીન કે ધીસ શુડ બીકમ વન ઓફ ધ ક્રાઇટેરિયા ઓફ સિલેક્શન. મેં ઘણા બધા લોકો જોયા છે ગુજરાતીમાં 70, ઇંગ્લિશમાં 100 લઈ આવે, 170 માર્ક્સ out of say 300, and you can see they have scored around what, આ ગણો તો તમે પર પેપરની 85 ની એવરેજ તમને મળે. બરાબર, જો કોઈ વ્યક્તિ આટલા માર્ક્સ લઈ આવે છે, મારા માર્ક્સ 54 અને કેટલા હતા, 90, 89 જેવા હતા. બરાબર, સો મારું હતું 8 ને 6, 14, 143. સો મારી એવરેજ આવતી હતી 71.5 ની.
અને મારા જીએસ ની પણ એવરેજ આની આજુબાજુ જ છે. 72 જેવી 73 જેવી મારી જીએસ ની એવરેજ છે. બરાબર. પણ જે વ્યક્તિ આવા હશે જેણે લેંગ્વેજને લીધે એક બહુ એડવાન્ટેજ લઈ લીધો હશે, એ એડવાન્ટેજ હવે અહીંયા રિમૂવ થાય છે. બીજી વસ્તુ, એસસી નું વેટેજ એક્સ્ટ્રીમલી વધશે જે યુપીએસસી માં છે. અને મે બી GS4 જે છે એ ઇથિક્સ નું જ હશે. મે બી કંઈક નવા ચેન્જીસ જોઈ શકે, પણ આઈ ડોન્ટ થિંક કે બહુ રેડિકલ ચેન્જીસ આવી શકે. બરાબર. સો મોરલેસ યુપીએસસી પેટર્નના જે જીએસ છે એ જ તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમે જુઓ તો એક બહુ ક્લિયર કટ એપ્રોચ છે. ગુજરાત સરકાર એવું ઈચ્છે છે, જીપીએસસી એવું ઈચ્છે છે કે ઓનરેબલ જીપીએસસી એવું ઈચ્છે છે કે આપણે પોતાને એક લેવલના બનાવીએ. અને ઇવન ઇફ તમે જીપીએસસી ક્લિયર કરો છો, તમે યુપીએસસી માટે પણ ઇમિડિયેટલી જઈ શકો. યુપીએસસી ક્લિયર કરવાનું રહી ગયું, સો ઇન અ વે યુ આર એબલ ટુ ગેટ થ્રુ જીપીએસસી. ઠીક છે, વિધાઉટ એની ચેન્જ ઇન પ્રિપરેશન. બીજો એક ફિયર મેં લોકોમાં એ જોયો છે કે ભાઈ આનાથી જે નોન ગુજરાતી લોકો છે કે જે યુપીએસસી ની તૈયારી કરે છે એને ફાયદો થશે. ફાયદો કોઈને નથી થતો. સમજો, ફાયદો એને થશે કે જે વધારે ક્વોલિફાઈડ બનવામાં હિંમત રાખે છે, જે વધારે ડેડિકેટેડ છે, જે વધારે કમિટેડ છે. કે અલ્ટિમેટલી આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે કે ભાઈ આપણે ગુજરાતની અંદર વધુ સારા ને સારા અધિકારીઓ મળે. આપણો ગોલ ક્યારેય એ નેરો ગોલ ન હોવો જોઈએ કે ભાઈ મને શું ફાયદો થાય. રાઈટ. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી વેલકમ સ્ટેપ કે જ્યાં ગુજરાતને સારા અધિકારીઓ મળે એ તરફ જીપીએસસી બોર્ડનો પ્રયાસ દેખાઈ રહ્યો છે. ઠીક છે. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇમ્પ્રેશન. બરાબર. મેં આજે તમને ડિટેલ નોટિફિકેશનની વાત કરી. અલોંગ વિથ મેં તમને મારું થોડું પ્રાઇમરી ઇન્ટરપ્રિટેશન આપ્યું. હવે આપણે એક્ઝેક્ટ ઇન્ટરપ્રિટેશન, મેથોડોલોજી બધું આના પછીના સબસિક્વન્ટ સેશનમાં ડિસ્કસ કરીશું. અને પ્રોબેબલી ઇવન જ્યારે સિલેબસ આવશે ડિટેલ્ડ, બરાબર, ત્યારે પણ આપણને ખબર પડશે. પણ મોરલેસ પ્રિલિમના 2 પેપરમાંથી એક થવું અને જીપીએસસીની મેઇન્સમાં તમારા લેંગ્વેજનું નીકળી જવું અને બાકીના 5નું વેટેજ 250 માર્કનું થવું, વિચ ઇઝ એઝ ઇક્વિલન્ટ એઝ યુપીએસસી. તો અહીંયા એક સિમિલરિટીનો એપ્રોચ બાજુ આગળ વધી રહ્યા છે, એવું મારું પ્રાઇમરી ઓબ્ઝર્વેશન છે. ઠીક છે. કોઈ રૂમર્સ, કોઈ ડિસ્કશનમાં ફેલાશો નહીં, કોઈ ડર બનાવશો નહીં. બધું સારા માટે જ થઈ રહ્યું છે. બરાબર. યુ વિલ હેવ ગ્રેટ રિઝલ્ટ્સ. ટ્રસ્ટ મી. લેટ ધ બેસ્ટ કેન્ડિડેટ વિન. લેટ ધ બેસ્ટ ઓફિસર્સ બી સિલેક્ટેડ. ઠીક છે. સો ઓન ધીસ પોઝિટિવ નોટ આપણે નેક્સ્ટ ડિસ્કશન માટે ફરી મળીશું. Hopefully you have understood this notification and liked and enjoyed the session. Keep learning, keep enjoying. Bye bye. Take care.